Now we are going to start the last unit, unit 12, demonstrate trust behavior. કે જે ટ્રસ્ટ બિહેવિયર હોય એને કેવી રીતે સમજાવવું, નિર્દેશન કરવું, એમને લગતી વાત આપણે આ યુનિટની અંદર કરવાની છે. સો લેટ્સ સ્ટાર્ટ. The last and the most important mindset of a contributor is trust behavior. છેલ્લું અને સૌથી મહત્વનું જે પાસું કહેવાય છે કન્ટ્રીબ્યુટર માઇન્ડસેટનું, તો એ ટ્રસ્ટ બિહેવિયર છે. ધ ટર્મ ટ્રસ્ટ બિહેવિયર મે બી ડિસ્ક્રાઇબ્ડ એઝ અ કેરેક્ટર ઇન એક્શન. જે ટ્રસ્ટ બિહેવિયર નામનો જે શબ્દ છે કદાચ કેરેક્ટર એક્શનમાં હોય એવું દર્શાવી શકે છે. ધીસ ઇન્ક્લુડ્સ કીપિંગ વન્સ વર્ડ એન્ડ કમિટમેન્ટ્સ. એમની અંદર ઇન્ક્લુડ થાય છે કે કોઈ વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલા શબ્દ અથવા તો જે કંઈ વચનો હોય એમને જાળવી રાખવા. સ્ટેઇંગ વિથ અ ટાસ્ક સાથે જોડાયેલ રહેવું. એક્ટિંગ વિથ ઇન્ટિગ્રિટી ઇન એવરી સિચ્યુએશન. દરેક પરિસ્થિતિમાં પૂર્ણતા સાથે કાર્ય કરવું. મેકિંગ શ્યોર that there is complete transparency in one's action and interactions, etc. સાથે સાથે એ પણ કાળજી રાખવી કે પોતે કમ્પ્લીટલી ટ્રાન્સપરન્સી જાળવે તેમની ક્રિયામાં અને જે કંઈ ઇન્ટરેક્શન કરતા હોય એમની અંદર, વગેરે બાબત છે આમની અંદર આવરી લેવામાં આવે છે. Contributors recognize that they are able to achieve result and make contribution with the help of other human beings. Contributors છે એ સ્વીકારે છે કે લોકો સક્ષમ છે, એબલ છે, મતલબ પોસિબિલિટી ધરાવે છે રિઝલ્ટ મેળવવા માટે, અને મેક કન્ટ્રીબ્યુશન પોતે યોગદાન પણ આપી શકે છે વિથ ધ હેલ્પ ઓફ અધર હ્યુમન બીંગ્સ. બીજા લોકોની મદદ દ્વારા યોગદાન પણ આપી શકે છે અને રિઝલ્ટ પણ મેળવી શકે છે એવું એ લોકો સ્વીકારે છે. They receive this help if and only if they are trusted and in turn trust. આ વસ્તુ ક્યારે પ્રાપ્ત કરી શકે કે જો એ લોકો ટ્રસ્ટેડ હોય અને ઇન ટર્ન ટ્રસ્ટ, બે તરફ ટ્રસ્ટ જોડાયેલો હોય ત્યારે જ આ વસ્તુ પોસિબલ છે. Therefore, contributors practice trust behavior from every early in their career. એને કારણે જ કન્ટ્રીબ્યુટર્સ છે એ પ્રેક્ટિસ કરતા હોય છે ટ્રસ્ટ બિહેવિયરની પોતાના કેરિયરની શરૂઆતથી જ. Thereby building a huge trust balance. એને હિસાબે જે લોકો બહુ મોટું એવું ટ્રસ્ટ બેલેન્સ જાળવી શકે છે અથવા તો કરી શકે છે ટ્રસ્ટનું બેલેન્સ, લાઇક અ બેંક બેલેન્સ. જે રીતે બેંક બેલેન્સ છે ધીમે ધીમે થાય છે, એ રીતે ટ્રસ્ટ બેલેન્સ પણ ધીમે ધીમે થાય છે ઓવર ધ કરિયર એન્ડ રિલેશનશિપ. પોતાના કારકિર્દી દરમિયાન અને સંબંધો દ્વારા આ રીતનું ટ્રસ્ટ બિહેવિયર ક્રિએટ થતું હોય છે. તો આને લગતા જે ટ્રસ્ટ બિહેવિયરની વાત છે એ આપણે આ યુનિટની અંદર જોવાની છે. તો ચલો આપણે એક્સપ્લોરેશનથી સ્ટાર્ટ કરીએ. એમની પહેલાં સ્વામી વિવેકાનંદજી શું કહે છે, તો કે અકોર્ડિંગ ટુ સ્વામી વિવેકાનંદ, ઇન્ટિગ્રિટી ઇઝ ધ ફાઉન્ડેશન ફોર સક્સેસ. ઇન્ટિગ્રિટી, સત્યનિષ્ઠા એ સફળતા માટેનો એક પાયો કહી શકાય છે. સ્વામી વિવેકાનંદ ફેલ્ટ ધેટ વિધાઉટ ટ્રસ્ટ એન્ડ ઇન્ટિગ્રિટી નો વર્ક કુડ બી અકમ્પ્લિશ્ડ. એમને એવું માનવું છે કે એમને એવું લાગે છે કે ટ્રસ્ટ વગર અને ઇન્ટિગ્રિટી એટલે પૂર્ણતા અથવા તો સત્યનિષ્ઠા વગર કોઈ પણ પ્રકારનું કાર્ય છે પૂર્ણ થઈ શકતું નથી. There are the foundations of the sustainable results in our career. તો જે એ વસ્તુ છે એ મૂળભૂત પાયા છે સસ્ટેનેબલ રિઝલ્ટ, કંઈ ટકાઉ પરિણામ માટેના, સંપૂર્ણ કેરિયર દરમિયાન જળવાઈ રહે ટ્રસ્ટ, એના માટેના મુખ્ય પાયા છે. ફર્સ્ટ એક્સપ્લોરેશન ઉપર જોઈએ આપણે, કન્સેપ્ટ એક્સપ્લોરેશન્સ જે છે એમની વાત કરીએ. નન કન્ટ્રીબ્યુટર્સ કેન બી અનટ્રસ્ટવર્ધી ઇન ધેર કમ્યુનિકેશન્સ. નન કન્ટ્રીબ્યુટર વ્યક્તિ છે એ અનટ્રસ્ટવર્ધી હોઈ શકે છે પોતાના કમ્યુનિકેશન્સની અંદર. એમાં આપણે વાત કરીએ તો કન્ફ્યુઝિંગ ધ અધર પર્સન્સ, કે પોતાના વ્યવહાર અથવા તો વાતની અંદરથી બીજા લોકોને કન્ફ્યુઝ કરવા. ટેલિંગ હાફ ટ્રુથ,
અડધું સાચું કહેવું, કાઉન્સેલિંગ ઓર હાઇડિંગ ઇન્ફોર્મેશન, મીન્સ કે કોઈ પણ પ્રકારની વાત છુપાવી, મેકિંગ ફોલ્સ પ્રોમિસીસ, જે કંઈ વચનો છે એ ખોટા આપવા, ફડિંગ ડેટા મીન્સ કે ફુલિશ અથવા તો નોનસેન્સ કે ખોટા ડેટા રજૂ કરવા વગેરે વગેરે. તો આ જે વ્યવહાર દર્શાવવામાં આવેલો છે કમ્યુનિકેશનનો વાતચીતની અંદર એ અનટ્રસ્ટવર્ધી છે. ઇમેજની અંદર જોવું તો એ વ્યક્તિ છે કંઈક છુપાવે છે પોતાના હાથની અંદર એવું જોવા મળે છે. સેકન્ડ, we talk about the contributors. Contributors are trustworthy in their communications. They are trustworthy in every communication. એ લોકો વિશ્વસનીય હોય છે પોતાના કમ્યુનિકેશનની અંદર. Being clear about the all kind of the things, they are honest, they are being transparent, telling the whole truth and presenting the data with trustworthy. પોતે ક્લિયર હોય છે, ઓનેસ્ટ હોય છે, સંપૂર્ણ સત્ય કહેનારા હોય છે, ટ્રાન્સપરન્સી જાળવે છે, જે કંઈ હોય એ સત્ય જ રજૂ કરનારા હોય છે. તો આ રીતે પહેલા એક્સપ્લોરેશનની અંદર ટ્રસ્ટવર્ધી કમ્યુનિકેશનની વાત કરવામાં આવેલું છે કે જે કંઈ વાતચીત થાય છે એ ટ્રસ્ટવર્ધી હોવી જરૂરી છે. સેકન્ડ એક્સપ્લોરેશનની વાત કરીએ. નન કન્ટ્રીબ્યુટર્સ often break the stated and unstated code of conduct in an organization, community or country. નન કન્ટ્રીબ્યુટર છે અવારનવાર પોતે કીધેલું હોય કે ન કીધેલું હોય એના કોડ ઓફ કન્ડક્ટ હોય, જે વર્તનનો વ્યવહાર, પછી ઓર્ગેનાઇઝેશનની અંદર હોય, કમ્યુનિટીની અંદર હોય કે કન્ટ્રીની અંદર હોય, એમાં અવારનવાર પોતે બ્રેક કરતા હોય છે, તોડતા હોય છે, જે કીધેલું હોય એ પ્રમાણે નથી જાળવતા. બેન્કર્સ મીટ જે થતી હોય છે એમની અંદર કોઈ વ્યક્તિ આગળ આવીને કહે છે કે આઈ વોન્ટ ટુ સ્ટેન્ડ આઉટ, કે મારે આગળ આવવું છે. વુડ યુ ટ્રસ્ટ હિમ વિથ યોર લાઈફ સેવિંગ? આ વ્યક્તિ સાથે તમે તમારી લાઈફ સેવિંગ કરવા માટે તૈયાર છો? તમે વિશ્વાસ મૂકશો ખરા? કેમ કે આ પ્રકારની વ્યક્તિ છે ઓફન બ્રેક ધ સ્ટેટેડ એન્ડ અનસ્ટેટેડ કોડ ઓફ કન્ડક્ટ. પોતે કીધેલી અને ન કીધેલી જે પોતાના બિહેવિયર દ્વારા એ ટ્રસ્ટ જાળવતા નથી. જ્યારે કન્ટ્રીબ્યુટરની વાત કરીએ તો કન્ટ્રીબ્યુટર્સ રિસ્પેક્ટ એન્ડ ફોલો ધ સ્ટેટેડ એન્ડ અનસ્ટેટેડ કોડ ઓફ કન્ડક્ટ ઇન ઓર્ગેનાઇઝેશન, કમ્યુનિટી એન્ડ કન્ટ્રી. કન્ટ્રીબ્યુટર છે રિસ્પેક્ટ કરે છે અને ફોલો કરે છે પોતાના સ્ટેટેડ અને અનસ્ટેટેડ કોડ ઓફ કન્ડક્ટ હોય છે એમને, પછી ઓર્ગેનાઇઝેશન હોય, કમ્યુનિટી હોય કે કન્ટ્રી હોય એમની અંદર. વી ફીલ સિક્યોર ઇન ડુઈંગ બિઝનેસ વિથ અમિત. અમિત સાથે બિઝનેસ કરવામાં અમે સિક્યોર ફીલ કરીએ છીએ. હી રિપ્રેઝન્ટ્સ ધ કોડ ઓફ કન્ડક્ટ ઓફ ધ જાપાનીઝ બિઝનેસ કમ્યુનિટી, કે રિસ્પેક્ટ કરેલી એમને કરે છે પોતે કોડ ઓફ કન્ડક્ટ જાપાનીઝ બિઝનેસ કમ્યુનિટી સાથે. તો અહીંયા જે વાત કરવામાં આવે છે એ વાત છે કે વ્યક્તિ કીધેલી અને ન કીધેલી બાબતમાં અમુક વ્યક્તિ છે કીધેલું અને જે કંઈ હોય કોડ ઓફ કન્ડક્ટ એને તોડતા હોય છે. જ્યારે કન્ટ્રીબ્યુટર વ્યક્તિ છે એ રિસ્પેક્ટ કરે છે અને ફોલો કરે છે પોતાના કોડ ઓફ કન્ડક્ટને. તો આ બાબત જરૂરી છે કે કોઈ જગ્યાએ તમે રેપિડલી તમારું જે કંઈ રૂલ્સ હોય એમને બ્રેક કર્યા રાખો તો બીજા જે કંઈ લોકો છે એમ તમારી સાથે જોડાયેલા છે એમને પછી વિશ્વાસ ઘટતો જાય છે, તમારી ઉપર વિશ્વાસ ન પણ મૂકે એવું પણ બની શકે છે. નેક્સ્ટ એક્સપ્લોરેશન થર્ડ, નન કન્ટ્રીબ્યુટર્સ મેક ડિસિઝન્સ ઇન અનપ્રિડિક્ટેબલ એન્ડ અનકન્સિસ્ટન્ટ વે. નન કન્ટ્રીબ્યુટર છે જે કંઈ ડિસિઝન લે છે અનપ્રિડિક્ટેબલ, અણધારી રીતે લેતા હોય છે, અનકન્સિસ્ટન્ટ એ સુસંગત ના હોય એ પ્રકારની રીતે એ ડિસિઝન્સ લેતા હોય છે. કોઈ બોસ બાબતે એમ્પ્લોઈઝ છે વિચારે છે ધ બોસ ડિસિઝન ડિપેન્ડ્સ ઓન હિઝ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, કે બોસનું ડિસિઝન છે એમના ગમા અને અણગમા ઉપર હોય છે. બીજો વિચારે છે ધ બોસ ડિસાઇડ્સ ડિપેન્ડિંગ ઓન હિઝ મૂડ ઓન ધેટ ડે. બોસ ડિસાઇડ જે કરે છે પોતાના તે દિવસના મૂડ ઉપર ડિપેન્ડ કરતું હોય છે. થર્ડ વ્યક્તિ એવું વિચારે છે ધ બોસ ફેવર સમ પીપલ એન્ડ નોટ અધર્સ, કે બોસ અમુક વ્યક્તિઓને ફેવર કરે છે જ્યારે અમુકને નથી કરતા. તો અહીંયા જે વાત કરવામાં આવેલી છે, જે ડિસિઝન લેવામાં આવેલા છે અનપ્રિડિક્ટેબલ છે અને ઇનકન્સિસ્ટન્ટ વે દ્વારા લેવામાં આવેલા છે, કે કોઈ રીતે બંધ બેસતા નથી અને અણધારી રીતે આવી રીતે કોઈ પણ પ્રકારનો વિચાર કરી અને તમે ડિસિઝન ન લેવા, કારણ કે આમાંથી ટ્રસ્ટ બિહેવિયર જતું રહે છે.
જ્યારે કન્ટ્રીબ્યુટરની વાત કરીએ તો કે કન્ટ્રીબ્યુટર્સ ઓલવેઝ મેક ચોઇસીસ ધેટ આર કન્સિસ્ટન્ટ એન્ડ ઇમ્પાર્શિયલ. કન્ટ્રીબ્યુટર છે હંમેશા માટે એવી ચોઈસ કરતા હોય છે કે જે કન્સિસ્ટન્ટ હોય અને ઇમ્પાર્શિયલ હોય, એકદમ સુસંગત રીતે જોડાયેલા હોય અને કોઈ પણ પ્રકારના નિષ્પક્ષ હોય, એમાં પક્ષપાત રહિત હોય એ બધું કામ એ રીતે વિચારે છે. તો એ પ્રકારના એમ્પ્લોય શું વિચારે છે બોસ બાતે? ધ બોસ ફોકસીસ ઓન organizational interest and not on any one person's interest alone. કે બોસનો ફોકસ હોય છે ઓર્ગેનાઇઝેશનના ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખીને, કે નહીં કે કોઈ વ્યક્તિને વ્યક્તિગત ઇન્ટરેસ્ટ ઉપર ફોકસ રાખે. સંપૂર્ણ ઓર્ગેનાઇઝેશન એના માટે મહત્વનું હોય છે, એને ધ્યાનમાં રાખીને એ કામ કરનારા હોય છે, કોઈ એક વ્યક્તિ ઉપર ઇન્ટરેસ્ટ ધરાવનારા નથી હોતા. ધ બોસ ઓલવેઝ એક્ટ્સ અકોર્ડિંગ ટુ હિઝ પ્રિન્સિપલ્સ. કે જે બોસ પોતે વ્યવહાર કરે છે અથવા તો કોઈ કાર્ય કરે છે પોતાના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને કામ કરતા. ધ બોસ ઇઝ ઓલવેઝ ફેર એન્ડ ઇમ્પાર્શિયલ. કે બોસ હંમેશા માટે ફેર હોય છે અને ઇમ્પાર્શિયલ હોય છે, નિષ્પક્ષ હોય છે, સ્પષ્ટ હોય છે. તો આની અંદર જે એક્ઝામ્પલની વાત કરી કે કોઈ પણ જગ્યાએ જ્યારે એઝ અ કન્ટ્રીબ્યુટર તરીકે કામ કરવાનું થાય ત્યારે કન્સિસ્ટન્ટ અને ઇમ્પાર્શિયલ રીતે તમારે વિચાર કરવાનો રહેતો હોય છે. And the last exploration, non-contributors over promises and under deliver. Non-contributor છે ઓવર પ્રોમિસીસ, પ્રોમિસ વધારે કરે છે અને ડિલિવર અંડર કરે છે, પ્રોમિસ કરતાં ઘણું ખરું નીચે. સુમિત પ્રોમિસ્ડ our company many benefits to get the order. સુમિતે પ્રોમિસ કરેલી અમારી કંપનીને કે તમને ઘણા લાભ મળશે ઓર્ડર આપવાની સાથે. બટ વેન ધ ટાઈમ ફોર ધ ડિલિવરી કેમ હી બેકડ આઉટ. જ્યારે ડિલિવરી આપવાનો સમય થયો ત્યારે બેકડ આઉટ, ફરી જાય છે જે કીધેલું હતું એમના પરથી. આઈ ડોન્ટ ટ્રસ્ટ સુમિત ટુ ડિલિવર ધ પ્રોડક્ટ ઓન ટાઈમ એન્ડ વિથ ધ ક્વોલિટી. સુમિતના કસ્ટમર છે એમ કહે છે કે ભાઈ મને એમના પર ટ્રસ્ટ નથી કે પોતે સમયસર ડિલિવર કરી શકે પ્રોડક્ટને અને સારી ક્વોલિટીવાળું હોય, કેમ કે એ કીધેલું કંઈ હોય અને રજૂ કંઈક અલગ કરે છે, એટલે વિશ્વાસ નથી દર્શાવતો આની અંદર. કન્ટ્રીબ્યુટર્સની વાત કરીએ તો કન્ટ્રીબ્યુટર્સ સેટ ક્લિયર એક્સપેક્ટેશન્સ એન્ડ મીટ ધેમ. કન્ટ્રીબ્યુટર છે ક્લિયર એક્સપેક્ટેશન સેટ કરે છે અને એમને પહોંચી વળે છે. તે ડિલિવર મોર ધેન ધે પ્રોમિસ. એ લોકો પોતે વચન આપેલું એમના કરતાં વધારે કંઈક ડિલિવર કરે છે. અમિતના કસ્ટમરની વાત છે આ, કે વેન અમિત કમિટ્સ ટુ સમથિંગ હી ડઝ ઇટ. કે જો અમિતે કંઈ વચન આપેલું હોય તો ત્યારે એ કરી બતાવે છે. ધેરફોર વી મસ્ટ ગીવ હિમ ધ નેક્સ્ટ કોન્ટ્રાક્ટ. તેને કારણે આપણે આપણો જે આવનારો બીજો કોન્ટ્રાક્ટ છે એ પણ એમને આપવો જોઈએ. અમિત ઓલવેઝ એન્શ્યોર ધેટ વોટ એવર હી પ્રોડ્યુસ ઇઝ ઓફ અ હાયર ક્વોલિટી એન્ડ મીટ્સ અવર રિક્વાયરમેન્ટ્સ પરફેક્ટલી. અમિત હંમેશા માટે ખાતરી રાખે છે કે પોતે જે કંઈ પ્રોડ્યુસ કરે છે એ સારી ક્વોલિટીનું જ હોય છે અને એ અમારી રિક્વાયરમેન્ટ્સને પરફેક્ટલી મેચ થાય એ પ્રકારનું હોય છે. તો આની અંદર જે વાત કરવામાં આવેલી છે એમાં જઈએ તો જે કંઈ પ્રોમિસ આપવામાં આવેલી હોય એ રીતે આપવાની જેથી કરીને તમે એને પહોંચી વળો. અંડર ડિલિવર ન હોવું જોઈએ પણ ઓવર ડિલિવર હોય એ પ્રકારની આપણી પ્રોમિસ હોવી જોઈએ, એ પ્રકારની ક્રેડિબિલિટી સાથે તમારે વ્યવહાર કરવાનો રહેતો હોય છે. તો આ 4 એક્સપ્લોરેશન્સ આપણે જોયા યુનિટ 12ના. હવે નેક્સ્ટ આપણે એમના એક્ઝામ્પલ્સ ઉપર ચર્ચા કરીશું.